વેરાવળના કેટલાક વિસ્તારો દેવકા નદીના પાણી ઘૂસ્યા, અનેક વિસ્તારોના સોસાયટીમાં પાણી ઘૂસ્યા। વરસાદી પાણી પાલિકા અને તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ। પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી રહીશોમાં રોષ। હુડકા વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। દેવકા નદીનું પાણી વિસ્તારોમાં આવતા લોકોને હાલાકી છે। ભારે વરસાદનું આગમન થયું હતું। ભારે વરસાદને અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે, ત્યારે વેરાવળના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। વિસ્તારોમાં સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણી ઘૂસતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। લોકોએ ઘરની અંદર જ પુરાઈને રહેવાની નોબત આવી છે। જોકે હુડકા વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા। વેરાવળના કેટલાક વિસ્તારો દેવકા નદીના પાણી ઘૂસી ગયા છે। નદીના પાણી ઘૂસતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। ઘણા ઘરો તેમજ દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે, જેને લઈને લોકો હવે હાલાકીમાં મુકાયા છે। પાલિકા અને તંત્રની કામગીરી સામે લોકો ભારે રોષ જોવા મળ્યો છે। પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી લોકો હવે રોષે ભરાયા છે। દેવકાનું નદીનું પાણી અહીંયા ઘરમાં ઘૂસી ગયેલું છે। 24 કલાકથી ફૂલ વરસાદના કારણે અહીંયા દેવકાનું પાણી ઘૂસી ગયેલું છે, તો પણ કોઈ તંત્ર કોઈ આવી ગયેલું નથી। અને તંત્ર જો એવું કંઈ જોઈને અમારે થોડું સર્વે કરે તો ખ્યાલ પડે કે વરસાદમાં કેટલું બધાને છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદને કારણે 16 ઇંચથી ઉપર વરસાદ પડ્યો છે। અમારા વિસ્તારમાં ફૂલ પાણી આવી ગયું છે દેવકા નદીનું, અને અત્યારે ટોટલ ઘરોમાં પાણી ગળી ગયું છે, તમે જોઈ શકો છો। એટલે સરકાર દ્વારા અને તંત્ર દ્વારા કોઈ પણ જાતની સહાય કે પાણીનો નિકાલની કોઈ વ્યવસ્થા થઈ શકતી નથી। અહીં કેટલા દિવસથી આ પાણી તમારા ઘરમાં છે? છેલ્લા મારું નામ નિકુલ નાંદોરિયા છે, વેરાવળથી। છેલ્લા 2 દિવસથી વેરાવળમાં વરસાદ પડ્યો હોવાથી દેવકા નદીમાં પૂર આવી જતા અમારો વિસ્તાર હુડકો સોસાયટીમાં ઘરોમાં તથા દુકાનોમાં રોડ રસ્તામાં પાણી ચારે બાજુ ફરી વળ્યા છે। તંત્ર દ્વારા કોઈ આવ્યું છે કે જોવા? શું છે હજી તક? તંત્ર દ્વારા અવિરત જોવા આવે છે ને સહાય પણ કરે છે, ને એનાથી બનતી મહેનત। દેવકાનું નદીનું પાણી અહીંયા ઘરમાં ઘૂસી ગયેલું છે। 24 કલાકથી ફૂલ વરસાદના કારણે અહીંયા દેવકાનું પાણી ઘૂસી ગયેલું છે, તો પણ